આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસી રહ્યો છે વરસાદ। યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ, પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। માંડવી, મુન્દ્રા, અબડાસામાં વરસાદ, મુન્દ્રાના ઝરપરા, નાની ખાખર, સમથોધામાં વરસાદ છે। તો માંડવી તેમજ તાલુકાના જનકપુરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। કચ્છના અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો છે। પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે। કોટડા, બીટા રાજ્યધોરી માર્ગ બંધ થયો છે અને ગઈકાલથી ઉપરવાસના ઉખેડા, વમોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ બંધ થયો। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને પુલ સાઈડમાં જ બનાવેલ ડાયવર્ઝન તૂટી ગયું છે અને રસ્તો બંધ થઈ ગયો। અમદાવાદ બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થી પર હુમલો થયો છે। એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે। વિદ્યાર્થીને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ છે। બાલાસિનોરના તળાવ દરવાજા શાળાની આ ઘટના છે। શાળા છૂટ્યા બાદ સ્કૂલની બહાર વિદ્યાર્થી પર હુમલો થયો છે। ઘાયલ બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ધોરણ 8ના બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મસ્તીમાં મામલો ઉગ્ર બની ગયો। તો બાળકને હથિયાર કબ્રસ્તાનમાંથી મળ્યું હતું તેવું પોલીસનું નિવેદન છે અને કબ્રસ્તાનમાંથી મળેલી છરી દફતરમાં રાખી હતી અને તે ત્યાં પહોંચ્યો હતો। તો એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે। તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો કર્યો। પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે કે આ બંને વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણતા હતા અને જે આરોપી છે એના તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આજથી આશરે 2 દિવસ પહેલાં આ જે હથિયાર છે આ બાળકને કબ્રસ્તાનમાંથી મળ્યું હતું અને ત્યારબાદ આ બાળકે આ હથિયાર છે એ પોતાના દફતરમાં રાખી દીધું હતું અને એ જ છરીથી આ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। તો રાજકોટના રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં તપાસ હાથ ધરાઈ છે। મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા પોલીસ કસ્ટડીમાં છે। તો પોલીસની પૂછપરછમાં થયો છે ખુલાસો। હથિયાર સાચવનાર વકીલ રવિ ગમારાનું પણ નામ ખુલ્યું છે। ગોંડલ તાલુકા પોલીસે વકીલ રવિ ગમારાની ધરપકડ કરી છે અને સાંજે ગુનાના કામે રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। શાર્પ શૂટરોને રીબડા ખાતે ફાયરિંગ કરવા માટે હથિયાર રવિ ગમારાએ આપ્યું હતું। અગાઉ ફાયરિંગનો પ્લાન નિષ્ફળ જતા હથિયાર રવિ ગમારાને સાચવવા માટે આપ્યા હતા। તો ફાયરિંગ કેસનો આ મામલો છે અને હથિયારો મામલે હવે નવા ખુલાસા થઈ રહ્યા છે। મુખ્ય આરોપી હાર્દિકની પૂછપરછમાં આ ખુલાસો થયો છે। તો હથિયારો રવિ ગમારાને સાચવવા માટે આપ્યા હતા। તો અગાઉ ફાયરિંગનો પ્લાન હતો જે નિષ્ફળ ગયો હતો। મહેસાણાના લીંચ સીટના ભાજપના ડેલિગેટની ઓફિસ પર હુમલો થયો છે। ભાજપના આગેવાન અંબાલાલ ઠાકોરના પુત્ર કિરણ ઠાકોર પર હુમલો થયો છે। કિરણકુમાર ઠાકોર પર લાકડી અને પાઇપથી હુમલો થયો છે। બાયપાસ પર ઉમા આર્કેડ ખાતે આવેલી ઓફિસમાં હુમલો થયો છે। હુમલો કરનાર 4 આરોપી સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો ફરિયાદીને ગળદાપાટુ અને પાઇપથી મારવામાં આવ્યો। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની ફરિયાદ છે। મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ તરફ અમરેલીમાં 3 સિંહોએ પશુ પર હુમલો કર્યો છે। સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રાટક્યા હતા અને 3 સાવજોએ 8 પશુઓનું મારણ કર્યું। તો ગામની ગલીઓમાં સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। ભમોદરા ગામમાં અનેક વખત સાવજો આવી જવાની ઘટના બની છે। તો સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે। સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રાટક્યા હતા જે સીસીટીવીમાં કેદ થયા હતા। તો પશુનું મારણ પણ કર્યું છે અને 3 સાવજોએ 8 પશુઓનું મારણ કર્યું છે જેથી પશુપાલકોમાં પણ હજુ પણ ચિંતા છે।
સુરતમાં રોગચાળો બેફામ રીતે વકરી રહ્યો છે અને રોગચાળાએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. સચિન પાલીગામમાં એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે. 1 વર્ષીય બાળકને શરદી, ખાંસી તેમજ તાવ આવી રહ્યો હતો. સ્થાનિક ક્લિનિકથી દવા લીધા બાદ તેની હાલત સ્થિર હતી, પરંતુ વહેલી સવારે અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું છે. તો અચાનક બાળકનું મોત થતાં પરિવારમાં શોક છે. सर्दी जुकाम था, बुखार भी था, तो प्राइवेट हॉस्पिटल थे, मतलब दवा सुई चला था, तब तो मतलब दवाई खाते थे तो ठीक थे. फिर एक बार थोड़ा सांस लेने में प्रॉब्लम होने लगा, तो फिर कुछ खिला के दवाई ववाई खिलाए. तो फिर सुबह 6:30 बजे दवाई खिलाए. तो फिर हम लोग सोचे कि थोड़ा फिर भी दिक्कत हो रहा था, हम लोग ला रहे थे हॉस्पिटल में. तो फिर रास्ता में ही थोड़ा सांस बंद हो गया था. ગુજરાતમાં એક જીવલેણ રોગે દેખા દીધી છે. અમદાવાદમાં ધોળકાના પીસાવાડામાં CCHF રોગનો કેસ સામે આવ્યો અને દહેશત મચી ગઈ છે. રોગના કારણે 50 વર્ષીય પશુપાલકનું અવસાન થયું. CCHF એટલે કે ક્રિમિયન કોંગો હોમોરહેજિક ફીવર, અને આ એક ગંભીર વાયરલ રોગ છે જે ઈતળીના કરડવાથી અથવા તો ચેપગ્રસ્ત પશુના લોહી કે માંસના સંપર્કથી ફેલાય છે. CCHFનો કેસ આવતા પશુપાલન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો. 168 જેટલા ઘરોની મુલાકાત કરાઈ. 22 જેટલા પશુઓના વાડામાં સ્વચ્છતા અંગે પગલાં પણ લેવાયા છે. તો એ વાયરસથી થતો રોગ છે અને એમાં પશુઓ મુખ્યત્વે વાહક તરીકે કામ કરતા હોય છે. અને એની અંદર જે એમાં ઈતરડી પશુઓ ઉપર હોય એ ઈતરડી આ રોગને ફેલાવવામાં ઘણો અગત્યનો રોલ એનો હોય છે. અને ઈતરડી જ્યારે પશુને કરડે ત્યારે મુખ્યત્વે જે પશુની પર ચોંટેલી ઈતરડી મનુષ્યને જ્યારે કરડે ત્યારે આ રોગ મનુષ્યમાં જોવા મળતો હોય છે. ભરૂચ ખાતે શહેર સહિત નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે અને ભારે વાહનો અને માલધારી વાહનો ભરૂચના સિટી વિસ્તારના મુખ્ય માર્ગ પર પસાર થતા ચક્કાજામ થયો છે. તો આ દ્રશ્યો ત્યાંના છે. વહેલી સવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી અને લોકો તેમાં અટવાયેલા હતા. તો ટ્રાફિક જામના કારણે લોકો અટવાઈ ગયા હતા. અનેક લોકો, જેમાં વૃદ્ધો પણ હતા, ઘણા લોકોને મેડિકલ ઇમરજન્સી પણ હશે, તેવા લોકો પણ આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. જોકે સ્થાનિક કેટલાક લોકો આવ્યા અને તેઓએ રસ્તો ખુલ્લો કરવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે જ્યારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યારે દરેકની એ જ સમસ્યા હોય છે કે મારે વહેલા જવું છે, અને તેવામાં ટ્રાફિક વધુ તેમાં પ્રોબ્લેમ થતો હોય છે. આવામાં સ્થાનિક લોકો આવ્યા અને ટ્રાફિક હળવો કરાવ્યો. ધોરાજીના મોટા ગુંદાળા ગામમાં તૂટેલા રસ્તા લાંબા સમયથી રિપેર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સરપંચ દ્વારા ગટરનું કામ તો કરવામાં આવ્યું, પરંતુ રસ્તાની મરમ્મત કરવામાં આવી નથી અને મુખ્ય બજારમાં કાંકરા નાખી અને કામ ચલાવાઈ રહ્યું છે, જેના કારણે હાલાકી વધી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ અને જેથી ગ્રામજનોએ બેનર સાથે રસ્તા પર ઉતરી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કચ્છના માંડવીના મોટા લાઈજા ગામે વિચિત્ર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. કપડાં સુકવવા જતાં એક મહિલાનો પગ સ્લીપ થઈ ગયો અને દિવાલ પર લગાવેલી લોખંડની અણીદાર ગ્રીલનો સળિયો હાથમાં આરપાર નીકળી ગયો. મહિલા ગ્રીલની દિવાલ પાસે બેસી રહ્યા. હાથમાંથી આરપાર ગ્રીલનો સળિયો ઘૂસેલો રહ્યો અને જોકે તાત્કાલિક સ્થળ પર ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ત્યાં ગ્રીલમાંથી તેમનો હાથ બહાર કાઢવામાં આવ્યો હતો. તો મહિલાના હાથમાંથી આરપાર નીકળી ગયો હતો ધારદાર સળિયો. કપડાં સુકવવા જતાં પગ લપસી ગયો અને આ દુર્ઘટના ઘટી હતી. જોકે ડોક્ટરને બોલાવવામાં આવ્યા. બીજી તરફ સુરતમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો. સિવિલ હોસ્પિટલમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને થોડા સમય માટે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. છાતીમાં ધારદાર કાતર ખૂંપેલી હાલતમાં એક યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. મિત્રો સાથે મસ્તી કરતા યુવકનો પગ સ્લીપ થઈ ગયો, જેના કારણે હાથમાં રહેલી કાતર શરીરમાં ઉતરી ગઈ હતી અને યુવકની છાતીમાં કાતર ઘૂસી ગઈ. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો અને આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા. જોકે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢી.
આ તરફ સુરતના હીરાના કારખાનામાં દુર્ઘટના ઘટી અને મહિલાના વાળ મશીનમાં ફસાઈ ગયા અને તેનું મોત થયું. કતારગામમાં બારડોલી પ્લોટ વિસ્તારમાં હીરા કારખાનામાં દુર્ઘટના ઘટી હતી. અકસ્માતમાં યુવતીનું માથું કપાઈ ગયું અને સ્થળ પર જ મોત થયું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત બન્યો છે અને ગેટનો એક પિલર તૂટી પડતા શહેરમાં હડકંપ મચી ગયો છે. વારંવાર તંત્રને સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી ન થતાં દુર્ઘટના સર્જાઈ છે. તો માંડવી ગેટનું રિસ્ટોરેશન કરવા સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા માંગ કરાઈ હતી અને ત્યારે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે રિસ્ટોરેશનના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાલ પ્રોસેસ હેઠળ છે. આગામી અઠવાડિયે ટેન્ડર બહાર પડશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 મહિનામાં કામ પૂરું કરી દેવામાં આવશે. જૂની ધરોહરને તમે મટાડવાની કોશિશ જે કરી રહ્યા છો તે શહેર માટે સારું નથી. વિઠ્ઠલનાથજી મહારાજ અહીંયા આવીને દરરોજ ઊભા રહે છે. શાના માટે ઊભો રહે? લાગણી છે વડોદરા શહેરની, માંડવીની લાગણી છે. એક વખત પડ્યું, બીજી વખત પડ્યું, ત્રીજી વખત પડ્યું. એટલે કોંગ્રેસ પાર્ટી એને ગંભીરતાથી વિચાર કરી એના માટે આંદોલન સ્વરૂપમાં આગળ વધશે. કારણ કે માંડવીના 5 ચક્કર લગાવવાથી વિદેશમાં બી માણસ જાય તો પાછો આવે છે. વડોદરાનું નાક કહેવાથી આ ઇમારતના અત્યારે પિલર જોઈ લો તમે, એટલી હદે ડેમેજ થયેલા છે કે ગમે ત્યારે મોટી માનહાનિ થઈ શકે એમ છે. અને તમે બી ખબર છે કે આખું વડોદરા જાણે છે કે રવિવારે મંગળવારે અહીં અતિશય ભીડ હોય છે. એ ભીડમાં અત્યારે વરસાદના કારણે જો કશું વધારે ડેમેજ થયું ને પિલર ખસ્યું તો મોટી માનહાનિ થશે, જાનહાનિ થશે. એટલે એના પ્રોપર જે વ્યવસ્થિત રીતે કામગીરી કરે છે સચિન પાટડિયા, હું તો નામ સાથે કહું છું, એમને નમ્ર વિનંતી છે કે તમે કોર્પોરેશનને દોડતું કરો. પુરાતત્વએ કહી દીધું કે આ હવે મોસ્ટ અર્જન્ટ કામ છે, ઇમરજન્સી છે, તો આજે એમાં 130 દિવસ કાઢી નાખવા એ બહુ ખરાબ વાત છે. હવે આ કેમ અમારે બહાર આવવું પડ્યું? તો જ્યારે અમારા સ્થાનિક પ્રશ્નો જ્યારે વડોદરા શહેરના હોય તો કોર્પોરેશનમાં અમારા કોર્પોરેટર રજૂ ના કરતા હોય, વિધાયક આપણા પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરતા ના હોય અને શહેરના પ્રશ્નો રાજ્યસભામાં રજૂ ના થતા હોય, ત્યારે પ્રજા બહાર આવવું પડે. વડોદરાના જાગૃત નાગરિક તરીકે હું બહાર આવ્યો છું. આમાં 2nd નંબરનો પિલર ગાંધીગેટ બાજુથી આવતા એ બ્રિટલ ફેલિયરના લીધે કોલેપ્સ થયો છે. એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ, જે પ્રાથમિક વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ પણ આવી ગયા છે, એના આધારે અને રિનોવેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હેરિટેજ કન્ઝર્વેશન એ ખૂબ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ હોય છે. લગભગ 2 અઠવાડિયાનું મુદતવાળું ટેન્ડર હશે. એટલે કહી શકાય કે આજથી 3 વીકમાં અને વર્ક ઓર્ડર આપી અને મહત્તમ 1 મહિનાની અંદર આ કામગીરી ચાલુ કરી. વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે ઐતિહાસિક નગરી તરીકે પણ ઓળખાય છે. ત્યારે આજ વડોદરા મહાનગરના જે સત્તાધીશો છે તેઓ ઐતિહાસિક ધરોહરની જાળવણી નથી કરી શકતા અને વિકસિત વડોદરાની મોટી મોટી વાતો કરે છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે માંડવી દરવાજાના દ્રશ્યો છે અને આ વડોદરા શહેરની ઓળખ છે. કારણ કે જ્યારે પણ વડોદરા શહેરનો ઉલ્લેખ આખા વિશ્વમાં ક્યાં પણ થાય તો તમામ જગ્યા પર માંડવી દરવાજો સૌથી પહેલાં બતાવવામાં આવે છે. કારણ કે માંડવી દરવાજા થકી જ વડોદરા શહેરની ઓળખ જે છે તે છતી થાય છે. ત્યારે અત્યારે આ જે માંડવી દરવાજો છે તેની દુર્દશા જોઈ શકાય છે. 4 દરવાજા વિસ્તાર કહેવાય છે અને 4 દરવાજા વિસ્તાર પૈકીનો મુખ્ય જો કોઈ દરવાજો હોય તે માંડવી દરવાજો એટલે કે માંડવી ગેટ અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ જવાબદારી લીધી હતી કે આ ગેટનું રિસ્ટોરેશન કરાશે, તેની દરકાર લેવાશે, પરંતુ તેમને કહ્યું એ કરી ન બતાવ્યું. એના કારણે દિવસે ને દિવસે આ જે ગેટ છે તેની સ્થિતિ કથળી રહી છે અને અહીંયા ગેટની બિલકુલ નીચે જ મેલડી માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે, ગાયકવાડી સમયનું, અને હજારોની સંખ્યામાં ભક્તો જે છે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ ગેટની દુર્દશા જોઈને આ જે તમામ ભક્તો છે તેમના જીવ તાળવે ચોંટતા હોય છે અને આ ભક્તો જે વડોદરા શહેરના વહીવટદારો છે તેમની સામે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચને નોટિસ મળી છે. માજી સરપંચ ગ્રામ પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાં 20 લાખની ગ્રાન્ટ વાપરીને ખર્ચ કરી નાખ્યો અને તેમાં ગેરરીતિ ઝડપાતા તાલુકા વિકાસ અધિકારીએ નાણાં વસૂલવા માટે નોટિસ પાઠવી. વર્ષ 2017-18, 18-19માં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિ બાબતે નરહરીભાઈ પટેલે
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી અને જેમાં કંચનભાઈ પટેલ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે હતા, ત્યારે ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાં તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર સરકારના નિયમ અનુસાર કરવાનો ખર્ચ હોય તેનાથી વધારે ખર્ચ સરકારી ચોપડે પાડીને સરકારી નાણાં વાપરી નાખતા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ હતી, તો જેમાં ગેરરીતિ થઈ હોવાનું સાબિત થયું છે. ભંડોળમાંથી જે ખર્ચ કરવામાં આવેલ રસ્તાથી માંડીને જે બાકીનો એમાં જે કંઈ ખર્ચ કરવાનો થતો હોય વડી કચેરીમાંથી અથવા સક્ષમ અધિકારીની મંજૂરી જે લેવાની થતી હોય છે એની અંદર મંજૂરી ન લેવાના કારણે જે વહીવટમાં અનિયમિતતા જણાય છે અને જે કામગીરી છે કામગીરી કરતાં પણ ખર્ચ ક્યાંક વધુ થયેલ જણાય છે. અને તે વખતની રસ્તા દુરસ્તી છે, ડેડ સ્ટોક છે, સફાઈ કામ છે, એ બાબતની તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને ગ્રામ પંચાયતે એ નોટિસ એમના ઘર આગળ ચોંટાડી છે અને એક આરપીએડી કરીને બજાવણી કરવામાં આવેલી છે અને નોટિસની તપાસ ચાલુ છે. બોડેલીના ધાનાટ્ય હતા એમ કરીને ખોબે ખોબે પબ્લિકે એમને વોટ આલ્યા, તેના અનુસંધાનમાં એમને પોતાનું જ કામ કરીને પોતે જ પોતાનું જ એ કર્યું છે, પ્રજાનું વિચાર્યું નથી ને એ ઉપરાંત ઊંચાપત કરેલી છે તે પેટે આ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસો પણ એમને આપી છે. બોડેલી તાલુકાના અલી ખેરવા ગ્રામ પંચાયતના માજી સરપંચ કંચનભાઈ મનીલાલ પટેલને નોટિસ આપવામાં આવી છે. 18-19-20ની અંદર તેઓએ 20 લાખ કરતાં વધારેની નાણાંની ઉચાપત કરી હોય તેવી ફરિયાદ આવી હતી. તે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી છે અને અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના તલાટી તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ કંચનભાઈ મનીલાલ પટેલ જે માજી સરપંચ છે તેઓ નિવાસસ્થાને ન મળતા તેઓના ઘરે નોટિસ લગાડી દેવામાં આવી છે અને ખાસ કરીને જે ગામની અંદર રોડનું કામ હોય, સફાઈનું કામ હોય, ગટરનું કામ હોય, એ જે કામ કરવાના હોય છે તે ઉચ્ચ અધિકારીની પરવાનગી લેવાની હોય છે. તે પરવાનગી ન લેવાના કારણે જે પૈસા જે છે તે વાપરી લીધા છે તેવું રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી છે. તેના કારણે હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ જે નોટિસ ઇસ્યુ કરી છે 20 લાખ કરતાં વધુની રકમ જે છે તે રિકવરી કરવા માટેની નોટિસ આપી છે, પરંતુ હાલ ઘરે જે તેઓના નિવાસસ્થાને જે માજી સરપંચ કંચનભાઈ મનીલાલ પટેલ ન મળતા આખરે જે તલાટી છે તેઓના ઘરે નિવાસસ્થાને જે નોટિસ લગાડી છે અને હાલ તેને આરપીડી દ્વારા પણ જાણ કરવામાં આવી છે. સિજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી,